આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નમસ્કાર, જય ભીમ નમો બુદ્ધાય. આ વિડીયો છે ખોડુભા ઝીંઝુવાડિયાનો, જે જામનગરના છે. ખૂબ સરસ વાત કરી એમણે જે અગાઉ લગ્ન કર્યા હતા એ પત્ની એમને દગો દીધો. અડધી રાત્રે મેલીને વહી જતી હતી, ફોનમાં વાતો કરતી હતી અને એમને રંગે હાથ પકડવામાં પણ આવી. એટલે પછી ન છૂટકે આ ભાઈ ખોડુભાને એને છોડવી પડી. આમ તો એણે એમને મોકો પણ આપ્યો, ખૂબ તક પણ આપી, પણ બાએ કાંઈ સમજી નહીં, એટલે ન છૂટકે છોડવી પડી. તો પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો. અને આપણે દર શનિવારે રાત્રે 7:30 વાગે લાઈવ થઈએ છીએ. તો આ શનિવારે પણ આપણે 7:30 લાઈવ થવાના છીએ. તો ચોક્કસ જોડાજો. આ ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળે. તો શનિવારે ભૂલતા નહીં, રાત્રે 7:30 વાગે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા, બોલો. હા, આ તમારા સાહેબ વિડીયો બહુ આવે છે. એવું હે? આવે છે વિડીયો બહુ? હા સાહેબ, વિડીયો આવે છે. હું જામનગર રહું છું. તો મારે કરવું છે. હે? એમાં એવું છે, મારે લગ્ન તો થઈ ગયા હતા. એક છોકરો છે 15 વર્ષનો. એટલે તલાક થઈ ગયું છે મારે. એવું છે? હવે એ ઘરવાળાને શું છે, હું કામે જતો, હું કડિયા કામ કરું છું. હવે હું કડિયા કામે જતો એટલે સાદો ફોન હતો એની પાસે. હવે અહીંયાથી વાત કરે ને કેટલી ફેરે પકડી અને 2-3 ફેરે. શું વાત છે? તો કે હું મારા હગાવારે વાતું કરું છું, મારે આની હારે વાતું કરું છું. ના, મેં કીધું બરોબર, તો લાવ ફોન. તું હગારે વાતું કરતી હોય તો તું સાચી કીધું, તો મારે તને કઈ કેવું નથી. તું બીજા હારે વાત કરતી હોય તો અમને ખબર પડી જાય, તો ફોન દે ને જતી લે ને આમ નાખી દે ને સીમ કાઢી નાખે ને. એક ફેરે તો બરોબર પકડી લીધી. અમારા ટાવર છે ને જામનગર નું, ત્યાં બપોરે બરોબર મળવા ગઈ એને. ઈ છે બાવાજી, રાજકોટના બાવાજી. અને બાવાજી છે ને બહુ ઓલા ખતરનાક હોય, તો તમને ખબર છે, ગમે તે કરી નાખે. એટલે એની કોરે જ દોડે. એટલે મારે આવી રીતે સાહેબ થઈ ગયું. પછી મેં ને કોર્ટમાં લખાણ જ કરી નાખ્યું. મેં કીધું મારે આ જોતી નથી. મેં બરોબર. અને મેં કાગળિયા બધા કમ્પ્લીટ કરી રાખ્યા. એ કાગળિયા મેં એને દીધા નથી, મારા ઉપર રાખ્યા છે. એટલે કાલ સવારે એ કાંઈ કરે ને તો મારો વાળ વાંકો ના થાય. એટલે એ કાગળિયા બધા પાકા મેં રાખ્યા છે લખાણના. એટલે હવે આપણે ક્યાંય એવું હોય આછું પાતળું તો ગયો. મારે એક છોકરો છે 15 વર્ષનો, આમ બાપ દીકરો બે જી. અને શું નામ તમારું? મારું નામ ખોડુભા. મેં તમને સાહેબ ઘણા ફોન કર્યા હો પરાજ. ફોન એટલા કર્યા સાહેબ. તમે ક્યાં જુનાગઢ ના જો સાહેબ? બાબરા. બાદરા, બરોબર. આખું નામ બોલો તો. આખું નામ બોલો. ખોડુભા. હા, ખોડુભા ઝંઝવાડિયા. ઝીંઝવાડિયા. ઝીંઝવાડિયા. એટલે ઓમ અમારું વતન જે સુરેન્દ્રનગર. હા હા. અત્યારે ક્યાં રહ્યો છો? અત્યારે જામનગર રહું છું. આ જામનગર રામેસર. જામનગરમાં રામેશ્વર એમ ને? હા, રામેસર. એટલે અમારે ઘરના મકાન સાહેબ હતા. પણ શું છે કે ઘરના મકાન અમારે પડી ગયા. એટલે પછી ખર્ચો અમને કરવો નથી. એટલે એવો વિચાર છે કે મકાન વેચીને ગયા સારું. અત્યારે અમે ટેનામેન્ટમાં રહી જઈએ. અત્યારે ભાડે રહી જઈએ. અત્યારે 4,000 ભાડું દઈ જઈએ. એટલે લાઈટ શીખે બધું કમ્પ્લીટ. એમ? હા, નીચે રૂમ ને ઉપર રૂમ. એટલે અત્યારે એવો વિચાર છે કે મકાન શું છે એમાં ખર્ચો કરવો નથી.
હમ મેં કીધું આ બાજુ ક્યાંક રામેશ્વર એરિયો સારો છે પાછો વેપારી ટાઈપ. એટલે મેં હમ કીધું અહીંયા રહીને આટલામાં ક્યાંક મળી જાય ને હમ હમ 3-4 લાખનું તો લોન બોન લઈને પછી હપ્તો ધીરે ધીરે ભર્યા રાખશે. હું કડિયા કામ કરું છું, 18,000 મહિને પાડું છું. એટલે 600 રૂપિયા હાજરી રોજ થઈ લ્યો ને, 600-650. એમ ટૂંકમાં મજૂરી કરું છું એમ. હમ પણ હવે હું છે કે આ ઘરનાઓને ખાતા ના આવડું હમ એટલે હું જે આવું થયું સાહેબ, બીજું કાંઈ નથી લ્યો ને. એમ હવે જો એ ઘરવાળીને આપણે મારી નાખી તો કાલ સવારે મારો છોકરો નાનો હતો તો પછી એનું કોણ પછી આગળ પાછળ મારે બધું વિચારવું પડે ને સાહેબ. હમ નકા માણસ અત્યારે તમને ખબર છે ને, જરાક આટલું થાય ભેગું રાતોને રાત દબાવી દે છે. હમ તો એવા તો કિસ્સા થાય જ છે, તમને ખબર છે. હમ પણ મેં આવું ના કર્યું ને તો મારું કોર્ટમાં ગયો ને તો કોર્ટમાં મને વકીલે એમ કીધું કે તમારા જેવા ભાઈડા છાપ ના મળે જિંદગીમાં. હમ અને આ પેલો રેકોર્ડ છે કે તમે આવું નથી કર્યું કાંઈ. નકર અમારી અહીંયા બધા કેસ એવા જ આવતા હોય કે મારી નાખે ને કૂટી નાખે ને આવું જેલમાં આવી જાય. મેં ના ના સાહેબ, મારે છોકરો છે, મારે બધું જોવું પડે આગળ પાછળ. કાલ સવારે એનું કોણ કીધું, મારું કુટુંબ તો સુરેન્દ્રનગર છે બરોબર. હવે કાકા છે, કઈ છે, બધાય છે, પણ આને રાખે ના રાખે તો બાપ ઈ બાપ બરોબર. પછી મેં કીધું તો આ ના હાલે કીધું, પછી મેં જાતું કરી દીધું. પછી અત્યારે ઈ બાવા ભેગી છે રાજકોટમાં. એટલે બાવા એટલે આમ જ્ઞાતિય બાવા કે પછી બાવા સાધુ થયેલા બાવા? ઈ બાવા ઈ ઓલા આપડે આ ભુજી પૂનમ નાખીએ ઓલા બાવા ઈ છે. હમ હવે ઈ બાવા કઈક તાંત્ર વાંત્ર કરતા હતા, એની કોરજ પડી રહી ને ઈ કેમ જ કરે. મેં તો ઘણી સમજાવી હે કે ભાઈ તું હજી રહેવું હોય તો તને છૂટ છે, હજી લખાણ નથી કરતો, લખાણ થયા પછી પૂરું થઈ જશે. તો સમજાઈ ગયું. કોઈ હિસાબે માયની નહીં, માથા પછાડ્યા તોય એના ભેગી હાલી ગઈ. હે તો પછી જવા દીધી ને હવે આજે મારે ઈ વાતને 2-3 વર્ષ થઈ ગયા સાહેબ. હમ પણ આ હું જે બાપ દીકરો અમે બે હવે હાથે રસોઈ કરીને હું કામે જાઉં, મારાથી ઉઠાય ના ઉઠાય, વેલા મોડું થાય. હમ કડિયા કામમાં 9:30 નો ટાઈમ છે તો ક્યારેક ઉઠાઈ જાય, નગરનું નથી ઉઠાય. આવું બધું રસોઈનું કરવું ને આ કરવું ને બધું અઘરું પડે છે સાહેબ. હમ કઈ નથી. મારો છોકરો કામ કરે છે. એમ હા, એ પછી શું છે ભણવામાં ધ્યાન ના દીધી તો પાનની દુકાનમાં ચડાવી દીધો. મહિને 9,000 પગાર દે. જામનગર છે અમારા. તમારા પરિવારમાં કોણ કોણ? પરિવારમાં બસ સાહેબ કોઈ નથી. મારા પપ્પા ગુજરી ગયા, મારા મમ્મી ગુજરી ગયા છે. અચ્છા, તો એક દીકરો ને એક તમે બે જ? હા બસ બે જ છીએ. અમારા ઘરના મકાન હતા એ પડી ગયા છે. હવે ઈ મકાનનો ખર્ચો કરવો નથી. મકાનના 1.5-2 લાખ આવે તો મેં કીધું બાકીનો આટલામાં ક્યાંક રામેશ્વરમાં સારું મકાન, આ એરિયો સારો છે અમારે, બધો વેપારી ટાઈપ છે. હા હા મેં કીધું આવામાં ક્યાંક મળી જાય ને 4 લાખમાં તો બાકીના 2 લાખ કરીને કાંઈક પછી લોન થોડીક ઉપાડીને એમ હપ્તો ભરીને એમ, બાકી 18,000 તો હું પાડું જ છું. બરાબર સમજાઈ ગયું. અને ફિક્સ હું રોજ ભરું. મારે કાંઈ કોઈ જાતનું બંધારણ નથી, નહીં સિગરેટ, નહીં પાન, નહીં દારૂ, કોઈ જાતની કાંઈ વ્યસન નથી. હા, એટલે ઈ કાંઈ વાંધો નથી. અહીંયા પડે છે મને શું સાહેબ. બાકી જો આ મેં કામ કર્યું હોત ને સાહેબ તો આજ મારો છોકરો ક્યાંય હોત ખબર છે. હે હા, અને મારા છોકરાને છાંટા ઉડે તેવા કોઈને ના ઉડે. જો તારા બાપે આવું કર્યું, હવે કોઈને સાચવે પછી ઈ મને કયો સાહેબ. હા ના, કોઈ નો. તમે તો સારું કામ કર્યું. એવું તો એટલે કોઈ દી મેં કરાય, આ જે એવું કામ કોઈ દી કર્યું કરાય ને, જ નહીં. નો વાત કરતો સાંભળો છૂટું થઈ જાય. તમે કર્યું બરાબર કર્યું. અને વાત સાંભળો સાહેબ મારી. હમ અત્યારે જે રાજકોટ રહીએ છે ને, હમ અત્યારે ઈ પસ્તાય છે. શું વાત છે? અત્યારે એને છે ને સીન ખરાબ આવ્યા છે. હે ખરાબ સીન આવ્યા એમ ને? એમ ત્યાં રખડા રાખે બરોબર. હમ ઈ બાયડી ને બાયડી ના કહેવાય બરોબર. એના કરતા તો રાંડ હારી હું તો કહું. કેમ? મોઢે તો કહી દે કે હું અહીં જતાવું છું. કે ઓહો, ખોટી વાત હોય તો કયો સાહેબ મારી. સાચી વાત સાચી આ વાત. મને વાહેથી દગો દીધો, વાહેથી છરી મારી. હે આ તો મેં 2-3 વાર પકડી. રાતે હું ઘરમાં સૂતો હોઉં તો હમ અડધી રાતે 3-4 વાગે જોઉં તો ગોદડામાં આમ હકેલીને હાલી જાય બરોબર, દરવાજો ખોલીને ધીરેકથી. હે નીંદર માંથી એક ફેરો ઉઠો ઓચિંતાનો. ના હા કરે માતાજી, મારી નીંદર ઉડી ગઈ. હમ 4 વાગે મેં આમ જોયું તો અહીંયા તો નથી. તો મેં કીધું આ ગઈ ક્યાં? તો મને કે હું દૂધ લેવા ગઈ. મેં દૂધ લેવા કોઈ દી 4 વાગે તારો બાપ ક્યાંય દૂધ વાળા હોય કીધું? કોઈ ડેરી વાળા ખુલ્લા હોય 4 વાગે સાહેબ? મેં ચોદું બનાવી. 2 વાર મેં કીધું હાલો જવા દો. એના કુટુંબને બોલાવ્યા. એના કુટુંબને મેં કીધું આ નવા ગામ જ રહીએ છે, અમારે નવા ગામ જ રહીએ છે. તો એના કુટુંબ કે હાલો ભાઈ હવે બીજી ફેરે આવું નહીં થાય. તો હાલો જાતું કર્યું તો પાછું વળી ચાલુ કર્યું. હે અડધી હું રાત્રે વહી જાય? અહીંયાથી કામે જાઉં સાહેબ, હું કામ કરું કે એની ધ્યાન રાખવું ઈ મને કહ્યું. ઓહો. હવે આ છોકરો
ત્યારે નાનકડો, મારે 8-9 વર્ષનો. કે પપ્પા હું જો એને નિશાળે મોકલવા જાય ને, મારા છોકરાને નિશાળે લઈ જાય ને, 7 વાગ્યાનો ટાઈમ હતો. 7 વાગે ને મૂકવા જાય તો આવે કેટલા વાગે? 9 વાગે. આ મૂકવામાં વાર કેટલી લાગે? 10 થી 15 મિનિટ થાય મારા ઘરથી નિશાળ. 2 કલાક આવે એમ ને? હા, 1.5-2 કલાકે આવે. ઓહો. અને આવું મારા ઉપર થયું ને સાહેબ, હું તો કહું આવું કોઈ ઉપર ના થાય. મારા ઉપર આવું થયું તોય મેં જાતું કર્યું. નકર આ જગ્યાએ બીજા હોય ને તો બાયડીને તો તમને તો ખબર છે આ જમાનામાં આપણે એવું કરીને શું કરવું? એના કરામ એના કરશે. અત્યારે ઈ લીધું જો અહીંનું કર્યું અહીંયા જ છે સાહેબ. હું ખોટું કરું તો મારું ખોટું થશે. ઉપર વાળો તો જોવે છે ને. હા, બરાબર. સાચી વાત છે. આજ મારું જીવ બરે છે. મારા છોકરાને આવું કરીને આવું મૂકીને ગઈ છે, આવી રીતે કર્યું. ના થાય, સમજી લો. અત્યારે ઈ દુખી છે. હવે ઈ ઓલો બાવો છે ને એ એને મૂકી દીધી. લ્યો. હા, ઈ ખુદ ફોન કર્યો તો મને એક ઘરે. તમે ઈ કે પાયડા છાપ છો, ઈ કે તમારી, ઈ કે તમે આ વાત સાચી તમારી, આ બાયડી રીએ નહીં કોઈ આગળ. ઈ કે ધંધા કરતી હતી. હા, મેં તો તમને કીધું, મેં એને ઠેકીને ચેનલ થી કીધું તું. મેં કીધું તું આજે આવી રીતે ગમે તે કારા ધાગા કરીને કે ગમે તે કરીને લઈ ગયો, એક મારી યાદ રાખજે કે જિંદગીની અંદર આ તારા ભેગી રહીએ તો હું તારો ગુલામ થઈ જાય. તો એ મને ફોન કર્યો, મને વાત કરી. વરા 2 વર્ષ રહીને પછી કીધું કે ના ભરતભાઈ તમારી વાત સાચી, ખોડુભાઈ કે બોલો. મને કીધું તમે સાચા જોઈ, એમાં ના નહીં. અત્યારે જો રખડવાના સીન આવ્યા, જિંદગી ભર આમ રહ્યો તો એને ના કે કામે જવું નહીં, કાંઈ ઘરનું કામ કરવું, ક્યાંય બારે મોકલતા તો બરોબર, ઠામડા ધોવા કે હાલ ભાઈ તું જાય એપાર્ટમેન્ટ કોકના ઠામ ધોવા. એના ઘરમાં રહેતી હતી, એના ઘરે તો ઈ બધે ઠામ ધોવા જતી. મેં મારા ઘરમાં કોઈ દી, હું આટલા વર્ષ થયા, મેં કોઈ દી બારે એને નથી મોકલી. હવે આવી રીતે સાહેબ મારા ઉપર થયું છે. તો એ બાવાના ઘરે અડધી રાતે વહી જતી બીજા હારે? હા, બાવાને મૂકીને બીજા હારે આયલી ગઈ હતી. આગરી હારે. મને બાવા એ બધી વાત કરી મને. તો ચારિત્ર્યની જ ખરાબ હતી, બરાબર ને? હા, ચારિત્ર્ય ખરાબ. એટલે સાહેબ એક ફેરે ખરાબ થઈ જાય ને, સવારે ખરાબ થઈ જાય એટલે એને એમ થાય કે હવે આને મુખ પડતો વળી બીજા ત્રીજા. હવે કાલ સવારે એને ઈ વિચારવું જોઈએ કે કાલ સવારે હું ગઈઢી થઈ જઈશ તો મારો કોઈ હાથ નહીં પકડે. રોડમાં એમના લાવારીસ લાશ પડી રહેશે ને મ્યુનિસિપાલિટી વાળા હરગાઈ આવશે. સાચી વાત છે. એને ખબર છે. રોડમાં એનો કોઈ ભાવે નહીં પૂછે. કદાચ એની પાસે આધાર કાર્ડ હશે ને મારા અહીંયા જામનગર નું આવશે ને તો હું કહી શકું કે મારી પાસે લખાણ છે, આવી રહ્યું બધું પાકે પાયે બધું કર્યું જ મારી પાસે સાહેબ લખાણ. કોર્ટમાં એવું લખાણ કર્યું છે કે કાલ સવારે દવા પી જાય કે ગમે તે પી જાય તો મારા ઉપર વાળ વાંકો ના થાય, એવું લખાણ કર્યું જ મેં વકીલ આગળ. બરોબર. એટલે આવી રીતે સાહેબ મારા ઉપર થયું છે ખેલ. બરોબર. કોઈ સારું એવું ગરીબ હોય ને, હાવ આમ આપણે એવું ક્યાંય હોય તો કેજો. કાંઈ વાંધો, આપણે યુટ્યુબ માં મેલી દઉં, બરાબર ને? ફોટો તમારો મોકલો. ફોટો મૂકવો છે, નો મૂકવો તો કાંઈ નહીં. હા, તો છોકરો આવે ને તો રાતે મોકલી દો ફોટો. બરોબર, ભલે મોકલી દેજો, કાંઈ વાંધો નહીં. એવું કાંઈ હોય તો મારા આ નંબર છે. તમને ઘણા સાહેબ ફોન કર્યા મેં. એટલા ફોન કર્યા સાહેબ કે વાત ન કરો. તમારી યુટ્યુબ ચેનલ માં બહુ સારું આવે છે. એકમાં તો સાહેબ હું છેતરાઈ ગયો, ખોટું નહીં કહું તમને. મારે કાંઈ એવું છુપાવવું નથી કે તમે કાંઈ લઈ નથી લીધા કે મારે કાંઈ દઈ. બરોબર. આવી રીતે મને કે 3000 દ્યો ને તમને વાત કરાવી દઉં ને આમ ને ઈ આપણે ઉત્તર પ્રદેશ નું હતું. વાત સાંભળજો ખાલી. તો મને કે મેડમ કે આવી રીતે છે, તમારા આધાર કાર્ડ દ્યો. મેં કીધું હાલો દીધું. તો તમારા પપ્પા નું આધાર કાર્ડ દ્યો. મેં હાલો દીધું. પછી મને કે હવે તમે આ મોબાઈલ માં કે વોટ્સઅપ માં કે તમે પૈસા મોકલાવી દો, હું તમને મારા નંબર દઉં છું નું ખાતાનું. તો હવે પૈસા મોકલાવી દીધા. તોય આવું મારા ઉપર થયું સાહેબ. બોલો. પૈસા નો મોકલે ને તમારે? પર સાહેબ એમાં એવું હતું, આ પેલી ફેરે થયું હોય, કોઈ દી આપણે આમાં પડ્યા ના હોય, આપણને ભરોસો થઈ ગયો ના લગભગ આવું થતું હશે. બરાબર. ને અત્યારે એ ફોન ઉપાડતા નથી. મેડમ ઉપાડતા નથી. ને એક ફેરે મેડમે ફોન ઉપાડ્યો ને, મેડમ કે હાલો હું કે ચોપડામાં જોઈ દઉં કે એમ કરીને વાત કરી પાછી ફોન જ નથી ઉપાડતા. નાઈ લેવાનું બીજું ઠંડા પાણી. એ તો રોલ કરી દીધો તમારો. બરાબર. બીજું શું થાય, મેં કીધું ભલે ઈ 3000 માં હું ઈ બંગલો બંધાવી લેશે, પણ એને ઈ નથી ખબર કે આ પૈસા તો
મહેનતના તો બહુ અઘરા પડે એને. હા, અઘરા પડે. આ સવારે એના છોકરા હોય તો એને ક્યાંક એક્સિડન્ટ થાય, કઈ દવા થાય, તેથી એને યાદ આવે કે આ પૈસા બહુ અઘરા છે. આપણે હરામના લીધા મહેનતના પૈસા સાહેબ હું મહેનત કરું છું, આખો દી ઉધડી ઈટું ચડાવું બીજા માળે ત્રીજા માળે, હવે 600-700 રૂપિયા હાજરી પાડી લઉં. હા હા બરાબર? આખા પલળી જાય તઈ મને ઈ 2000 ઈટ ચડે સાહેબ, તઈ મને 700-800 રૂપિયા હાજરી પડે મારી. હા, બરાબર. હું મહેનત કરું સવારથી સાંજ સુધી તઈ. હા, સાચી વાત. ઈ જો ઈટું ના ચડે તો પૈસા કોઈ દે નહીં. આજ તમે જો તમારા ઘરે હું કામે આવ્યો, હું કામ કરું તો તમે મને પૈસા દ્યો, કઈ નતા તો દેવાના નથી. હા, સાચી વાત, સાચી વાત. એટલે સાહેબ હું મહેનતમાં તો ક્યાંય પીછળ છું નહીં, મારે કોઈ જાતનું વ્યસન નથી. બરોબર? એમ ને એમ. હા. મારી પાસે કાગળિયા બધા કમ્પ્લીટ છે. તમે કહેશો ને કે તમે આવો અહીંયા, તો હું તમારા બધા મારા કાગળિયા હું લઈ આવીશ. બરોબર? આ લખાણના મારા. ઈ તમે બિનદાસ ચિંતા જરાય કરતા નહીં. તમે જોઈને કહેશો કે ના આ વાત સાચી તમારી. એટલે આવી રીતે છે સાહેબ. જો અત્યારે હું હાથે રસોઈ કરું છું, આવું છે. બરોબર? બરાબર, બરાબર. મારો છોકરો ગયો છે કામે, હવે એ આવશે 9 વાગે. એ બિચારાને કામ ના કરાવવું પડી કે પપ્પા ઘરે બેઠા બેઠા કંટાળો ચડે ને એ સારું. મેં કીધું કોઈ ભાઈબંધ દ્વારા રખડવું એના કરતા કામ સારું કીધું. અને એમાંય કઈક ધ્યાન દે તો શું છે, અમુક ટાઈમે ટપ પડે તો વળી ક્યાંક સારી નોકરી બીજી વળી લાગે ને. સાચી વાત, સાચી વાત. કારણ કે એક ફેરે મારા ભેગો કડિયા કમાયો તો કે પપ્પા હું તો થાકી ગયો, મહેનત ના કરી શકું જાજી. મહેનત કરી કે છોકરા. સાહેબ મેં મહેનત કરી એવી છોકરા તો અત્યારના ના જ કરી શકે. કારણ એ છોકરા શું છે અત્યારના ઈ મહેનત વાળા બહુ હોય જ નહીં. ખાલી થોડાક દાદરા ચડે ને બસો ઈ આપી રહીએ. અમે તો જુનાગઢ ના દાદરા ચડીને ઉતરી જઈએ હાલમાં. દર વર્ષે અહીંયા જાઉં જુનાગઢ, ઉપર ચડું ઠેઠ દાતર ઉપર ઠેઠ ઉતરું. આપડે તો હજી બધી રીતે હાલી જાય. તો હું આખો દી સમજી લ્યો કે 2000 ઈટ ચડાવતો હોય તો મારું જુનાગઢ જેટલું તો થઈ જ જતું હોય ને સાહેબ. થઈ જાય. બરાબર. એનું અડધું ગણું હાલો ને. ઘરે આવી ત્યાં રસોઈ જેવા તો રહી નહીં આપડે. સાચી વાત. કરવું પડે. ગયા છે ખાવા કઈ લોજ માં તો સાહેબ ખાઈ ના હકી. અત્યારે હું છે લોજ નું ખાવામાં વાંધો નથી, પણ ઈ લોકો આડેધડ ધનેડા હોય કઈ કાંઈ હોય સાફ કરે નહીં સાહેબ, એમને બધું દઈ દેતા હોય. નજર ની સામે અમે તો જોયું રોજ માં જાતા હોય ને ક્યારેક, એટલે ઘરે બનાવવું સારું આપણે નજર ની સામે. સાચી વાત, સાચી વાત. એટલે સાહેબ જો અમે કોળી જંજવાડિયા, બરોબર? અમારું ગામ સુરેન્દ્રનગર છે. અમે અહીંયા રહી છીએ 40-50 વર્ષ થઈ ગયા જામનગર માં. હું નાનો હતો ત્યારથી આવી ગયા. મારા પપ્પા હતા ત્યારે ગુજરી ગયા. ઈ ખટારો હલાવતા. ખટારો હલાવતા એટલે એને છાતી નું શું છે હાર્ટ એટેક આવી ગયું ને, ગુજરી ગયા. બરોબર? અત્યારે અમે બાપ દીકરો છીએ. આ તો મા બાપ હતા તો મારે વળી થઈ ગયું હતું આ બધું. હવે ના થાય. સુરેન્દ્રનગર મારા કાકા હતા, ઈ ગુજરી ગયા. હવે મારા કાકી છે ને મારા ભાઈઓ છે બે. હવે છોકરા છે એ બધા, હવે એને વાત કરી કઈ ફાયદો છે નહીં. બરોબર? ઈ એનું કરે ને આપણે આપણું કરી છીએ. બરાબર. એને ઘરનું ગેરેજ છે છકડાનું. છકડાનું ટૂલ નું બધું કરે છે. રેલવે સ્ટેશન ની સામે જ છે આપણે. બરાબર. હા. આવી રીતે જે સાહેબ જો થાય ક્યાંય એવું હોય આછું પાતળું, હાવ આછું પાતળું હોય ને એવું હોય તો કેજો. હાઈફાઈ માં આપણે નથી ક્યાંય પડવું. આપણે ક્યાંય બારે કામે મોકલવી, ઘરનું કરે તો ઘણું. બરાબર. બરોબર? મેં તમને ફોન આટલા કર્યા, મેં કીધું આ યુટ્યુબ માં ઘણા તમારા આવે છે. મેં કીધું સાહેબ, મેં કીધું ઉપાડતા નથી સાહેબ. મેં કીધું હવે હોય હવે. કામમાં હોય એટલે નો પડ્યો, બીજું કઈ હોય. ના ઈ તો બરોબર. પાછું જુનાગઢ નું સાહેબ આવતું હોય ને એટલે મેં કીધું તમે જુનાગઢ ના જો. ના જુનાગઢ ની. ઈ કે બાજુ આવ્યું સાહેબ? એ અહીંયા અમરેલી ની બાજુ, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. હા બરોબર. ભલે મેલી દેવું હું આપણે યુટ્યુબ માં, કઈ વાંધો નહીં. તો આ નંબર મારા છે, હું તમને સાંજે ફોટો વોટ્સઅપ માં મોકલાવી દઉં. બરોબર? છોકરો આવે એટલે. ભલે. કેમ કે એને આવડે સાહેબ, મને તો આવડતું નથી. ભલે, કઈ વાંધો નહીં. ભલે. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો